નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી ચોમાસાને ધ્યાને રાખી સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે। આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનછેરિયાએ આજે સુરતમાં ખાડી સફાઈ અને પ્રી મોન્સૂન કામોની સમીક્ષા કરી હતી। મંત્રીએ મેયર માયાબેન માવાણી, કોર્પોરેટરો અને મનપાના ઉચ્ચ અધિકારીઓ સાથે પુના વિસ્તારની ભગવતી સોસાયટીમાં ચાલી રહેલી ખાડી સફાઈ કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું। ખાડીની સાફ સફાઈ માટે એમવીબીએસ એક્સકેવેટર મશીન સતત કાર્યરત રાખવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારોમાં ખાડી પૂરના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓને કાયમી ધોરણે નિવારવા મંત્રીએ વિવિધ વિસ્તારોની ગ્રાઉન્ડ વિઝિટ કરી હતી। અધિકારીઓને કડક તાકીદ કરતા મંત્રી પાનછેરિયાએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન નાગરિકોને ગંદકી અને પાણી ભરાવાની સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે કામગીરીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવાશે નહીં। નિર્ધારિત સમયમર્યાદામાં તમામ કામો પૂર્ણ કરવા સૂચના આપી।